સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે પિકાર્ડ્સ મેથડ જોઈ હતી બરાબર અને એના એક્ઝામ્પલ પણ જોયા હતા. હવે આપણે આજે ન્યૂટન રાફસન મેથડ જોવાની છે. ન્યૂટન રાફસન મેથડ પહેલાં આપણે આગળનું બંને મેથડ્સનું રિવિઝન કરી લઈએ બરાબર. તો ટેલર્સ મેથડમાં આપણે શું જોયું હતું, શેના માટે ટેલર્સ મેથડ વપરાય છે? પહેલાં તો કે ફોર સોલ્વિંગ અ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય અને એનું સોલ્યુશન જોઈતું હોય તો કઈ મેથડ વપરાય છે? ટેલર્સ મેથડ. એનો ફોર્મ્યુલા શું છે? ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય. ડીવાય બાય ડીએક્સને આપણે વાય ડેશ પણ લખી શકીએ છીએ બરાબર. અને ટેલર્સની સિરીઝ શું હતી કે વાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો પ્લસ એક્સ માઇનસ એક્સ ઝીરો વાય ઝીરો ડેશ પ્લસ એક્સ માઇનસ એક્સ ઝીરોનો સ્ક્વેર ઓવર 2 ફેક્ટોરિયલ ઇન્ટુ વાય ઝીરો ડબલ ડેશ એટલે કે વાય ઝીરોનું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ એક્સ માઇનસ એક્સ ઝીરોનો ક્યુબ ઓવર 3 ફેક્ટોરિયલ ઇન્ટુ વાય ઝીરોનું થર્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ અપ ટુ આવી રીતે થર્ડ ઓર્ડર, ફોર્થ ઓર્ડર, ફાઇવથ ઓર્ડર એવી રીતે તમે કન્ટિન્યુ લખશો તો સિરીઝ આપણી બનશે બરાબર. તો આપણે ટેલર્સ મેથડમાં આપણને ધારો કે વાય ઓફ 0.5ની વેલ્યુ પૂછી હોય તો આપણે ફાઇન્ડ કરી છે ઓકે સિરીઝ પરથી. નેક્સ્ટ આપણી મેથડ શું હતી? પિકાર્ડ્સ મેથડ. તો પિકાર્ડ્સ મેથડ પણ શેના માટે વપરાય છે? તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટેની આ બીજી મેથડ છે બરાબર. તો પિકાર્ડ્સ મેથડનો જનરલ ફોર્મ્યુલા આવો કંઈક હતો કે વાયનું nth ડેરિવેટિવ એટલે કે nth ઇટરેશન, આપણે એને એપ્રોક્સિમેશન અથવા તો ઇટરેશન કહેતા હતા કે ફર્સ્ટ ઇટરેશનમાં આપણે વાય 1, 2, 3 એવી રીતે n ઇટરેશન માટે આ જનરલ ફોર્મ્યુલા છે. પછી એમાં આપણે એની વેલ્યુ 0, 1, 2 એવી રીતે મૂકી અને ઇટરેશન કરવાના છે અને આન્સર લાવવાના છે બરાબર. તો nth ઇટરેશનનું ફોર્મ્યુલા આવું કંઈક હતું કે વાય એન ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો પ્લસ એક્સ ઝીરો ટુ એક્સ એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ અને વાય આમાં વાયની n-1 ડેરિવેટિવ. ઇટરેશન આગળના ઇટરેશનમાં જે વેલ્યુ મળી હોય n-1ના એ વેલ્યુ આપણે મૂકવાની છે ઇન્ટુ ડીએક્સ બરાબર. તો પિકાર્ડ્સ મેથડમાં પણ શું આપેલું હશે? ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય ફંક્શન આપેલું હશે અને બીજું પ્રારંભિક શરત ઇનિશિયલ કન્ડિશન પણ આપેલી હશે. એક્સ ઝીરોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે અને વાય ઝીરોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે ઓકે. તો ફર્સ્ટ હવે આ જે જનરલ ફોર્મ્યુલા છે એમાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 એવી રીતે ઇટરેશન બનાવવાના છે. તો n ઇક્વલ ટુ 0 મૂકશો તો શું મળશે તમને? એક મિનિટ, અહીંયા શું આવશે? વાય એન પ્લસ 1 ઓફ ડેરિવેટિવ અહીંયા આવશે વાય એન બરાબર. અહીંયા n+1 એટલે કે 0 + 1 ફર્સ્ટ ઇટરેશન મળશે. 0 નંબરનું ઇટરેશન નથી પોસિબલ એટલે કે અહીંયા આપણી મિસ્ટેક ખબર પડી ગઈ. એટલે કે y1 ફર્સ્ટ ઇટરેશનમાં શું કરવાનું છે? y0 પ્લસ x0 ટુ x0ની વેલ્યુ આપણને પ્રારંભિક શરત ઇનિશિયલ કન્ડિશનમાં આપેલી હશે એ મૂકવાની છે. જો 0 હોય તો 0 થી x બરાબર. એક્ઝામ્પલમાં આપણે જોયું છે એફ ઓફ એક્સ y0 dx એટલે કે n જેટલા હોય એટલા નંબરના ઇટરેશનની વેલ્યુ મૂકવાની છે. y0ની વેલ્યુ પણ આપણને આપેલી હોય છે બરાબર. આની પિકાર્ડ્સ મેથડનો યુઝ પણ એટલે જ થાય છે કે ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વાય ઓફ એક્સ ફ્રોમ ધ ડિફરન્શિયલ ઇક્વેશન બરાબર. તો આ બે મેથડનો આપણે આગળ વિસ્તૃતમાં એક્ઝામ્પલ અને થિયરી બંને જોઈ છે ઓકે. આ યુનિટનો થર્ડ ટોપિક શું છે? ન્યૂટન રાફસન મેથડ. ન્યૂટન રાફસનની એક ઝલક અને ફોર્મ્યુલા જનરલ ફોર્મ્યુલા હું તમને કહી દઉં છું, એના પછી આપણે ડિસ્ક્રાઇબ કરીશું એને. તો ન્યૂટન રાફસન મેથડ શેના માટે વપરાય છે? પહેલાં તો એ ધ્યાન રાખો કે ટુ ફાઇન્ડ ધ રૂટ ઓફ ઇક્વેશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આપણને આ બે મેથડ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે છે. જ્યારે ન્યૂટન રાફસન મેથડ શેના માટે વપરાય છે કે રૂટ ઇક્વેશન ધારો કે આપણને x³ પ્લસ x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ 0 પોલિનોમિયલના રૂટ ફાઇન્ડ કરવા હોય
તો આપણને આ મેથડનો યુઝ કરવાનો હોય છે, બરાબર. તો એનું જનરલ ફોર્મ્યુલા કંઈક આવી રીતે છે કે xn + 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn ઓવર એફ ડેશ xn, બરાબર. આ જનરલ વેર એફ ડેશ xn નોટ ઇક્વલ ટુ 0, આ એની કન્ડિશન છે કે છેદમાં જે ડેરિવેટિવ છે ફંક્શનનું એ 0 થવું જોઈએ નહીં. ઓકે, તો તમે આ જનરલ ફોર્મ્યુલા ખાલી તમારે એક પેજ પર લખી દેવાના છે કે જેથી કરીને તમે આખો સિલેબસ રિવાઇઝ કરી શકો અથવા એક આખો યુનિટ રિવાઇઝ કરી શકો, બરાબર. એટલે આખી બુક લેવાની જરૂર નહીં પડે. ટુ ફાઇન્ડ ધ રૂટ, ઓકે, શું છે જનરલ ફોર્મ્યુલા n+1 બરાબર n+1 ઇઝ ઇક્વલ ટુ xn, એટલે કે n+1ની આગળનું ટર્મ થશે n, એટલે કે xn માઇનસ એફ ઓફ xn ઓવર એફ ડેશ xn. એફ ઓફ xn એટલે શું? એફ ઓફ xn એફ ઓફ 2, તો જેમાં પણ પોલિનોમિયલ કે વેરિયેબલમાં જે પણ વેરિયેબલ હોય એની જગ્યાએ જો આપણને એફ ઓફ 2 જોઈએ તો શું કરવું પડશે? એક્સની જગ્યાએ 2 મૂકી દેવાના છે, એવી રીતે આપણને મળશે એફ ઓફ 2. એવી રીતે એફ ઓફ xnમાં જે પણ વેલ્યુ હોય એ આપણે આપણી પોલિનોમિયલમાં મૂકીશું તો આપણને મળશે એફ ઓફ xn, બરાબર. એટલે આપણે એક્ઝામ્પલ જોઈશું તો તમને ખ્યાલ આવશે. જનરલ ફોર્મ્યુલામાં n ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો શું મળશે? 0 + 1 1, એટલે કે આ ફર્સ્ટ ઇટરેશન થશે. x1 ઇઝ ઇક્વલ ટુ x0 માઇનસ એફ ઓફ x0 ઓવર એફ ડેશ x0, વેર એફ ડેશ x0 નોટ ઇક્વલ ટુ 0, બરાબર. છેદ 0 ના થવો જોઈએ, નહીં તો આપણો આન્સર નહીં પોસિબલ. ઓકે, અને બીજી એક વસ્તુ કે આન્સર આઇટ્રિએશન ક્યાં સુધી કરવાના છે? તો જ્યાં સુધી બે ઇટરેશનની વેલ્યુ સેમ ના મળે ત્યાં સુધી. ધારો કે આમાં y3 એટલે કે થર્ડ ઇટરેશન અને ફોર્થ ઇટરેશનની વેલ્યુ સેમ મળી જાય છે તો આપણે આગળ પ્રોસેસ કરવાની નથી, એ જ આપણો આન્સર થશે, બરાબર. ન્યૂટન રાપ્સનમાં પણ એવું જ છે કે જ્યાં બે ઇટરેશનની વેલ્યુ સેમ મળે, સેમ અથવા તો ઇક્વિવેલેન્ટ મળે, બરાબર. અહીંયા 1.289 મળે છે અને અહીંયા મળે છે 1.290 મળે છે. તો આપણે આને એપ્રોક્સિમેશન પ્રમાણે 1.289 ને 2 આની પાછળનો 9 છે એટલે 1.29 લખી શકીએ ને આને પણ શું લખી શકીએ? 1.29 જ મળી ગયા, બરાબર. તો આપણી વેલ્યુ આ પરફેક્ટ છે, બરાબર. યુનિટ 4માં તમે 2 મેથડ કરશો કમ્પ્લીટ તો પણ ચાલશે, પણ જે પણ કરો એ પરફેક્ટ કરજો, બરાબર. થિયરી જો ટેલર્સ મેથડ કરો તો એની થિયરી અને એક્ઝામ્પલ બંને કમ્પલસરી, પિકાર્ડ કરો તો એની થિયરી અને એક્ઝામ્પલ બંને કમ્પલસરી. ખાલી પિકાર્ડની થિયરી ને ટેલરનો દાખલો નહીં ચાલે. ઓકે, તો હવે આપણે ન્યૂટન રાપ્સન મેથડની થિયરી વિશે જોઈએ. ઓકે, તો ન્યૂટન રાપ્સન મેથડ એની થિયરી એક્ઝામમાં આવી રીતે પૂછાય છે ક્વેશ્ચન કે સમીકરણ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0ના વાસ્તવિક બીજ શોધવા માટેનું ન્યૂટન રાપ્સનનું સૂત્ર તારવો, બરાબર. તમને ઇંગ્લિશ ને ગુજરાતીમાં થોડી ક્વેરી થોડી સરળતા રહે એના માટે મેં અમુક વર્ડ્સ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા છે, બરાબર. સમીકરણ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0ના વાસ્તવિક બીજ શોધવા માટેનું ન્યૂટન રાપ્સનનું સૂત્ર તારવો. ક્વેશ્ચન 2 કે 3 વખત વાંચીને પછી જ આન્સર લખજો. તો એની થિયરી ન્યૂટન રાપ્સનનું સૂત્ર કઈ રીતે પ્રૂફ કરી શકીએ આપણે જોઈએ કે લેટ x0 બી એન એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ રૂટ ઓફ ધ ઇક્વેશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. ધારો કે x0 લઈ લઈએ કે x0 એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0નું આશરે બીજ છે, બરાબર. પરફેક્ટ એપ્રોક્સિમેટ વેલ્યુ છે અને હવે x0 પ્લસ h બી ધ એક્ઝેક્ટ વેલ્યુ ઓફ ધ કોરિસ્પોન્ડિંગ રૂટ. x0 એ આશરે બીજ છે જ્યારે x0 પ્લસ h એ શું છે? એક્ઝેક્ટ વેલ્યુ છે, એક્ઝેક્ટ રૂટ છે, બરાબર. અને h શું છે? વેર h ઇઝ ધ વેરી સ્મોલ એરર ઇન x0. h એ ખૂબ નાની કિંમત છે જે x0માં ઉમેરવાની છે, બરાબર. ધારો કે x0 આપણને 0.1 હોય તો આપણે h તરીકે 0.1 એવી નાની વેલ્યુ એડ કરવાની છે,
બરાબર. તો શું જોયું આપણે? બે ન્યૂટન રાપ્સનનું સૂત્ર તારવવા માટે બે વેલ્યુ લીધી છે, x0 be an approximate value of a root and x0 plus h be the exact value of the corresponding root. જ્યાં h એ ખૂબ નાની કિંમત છે જેને આપણે x0માં એડ કરવાની છે. ઓકે, હવે x0 એ રૂટ છે તો એનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ કે સિન્સ x0 પ્લસ h ઇઝ ધ રૂટ ઓફ f of x ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે કીધું કે x0 પ્લસ h એ પણ f of x ઇક્વલ ટુ 0નું રૂટ છે. તો હવે એનો ઉપયોગ કરીએ તો રૂટ છે તો એ f of x0 પ્લસ h બરાબર 0, એટલે કે જે પણ ઇક્વેશન હશે એનું સમાધાન કરશે. બરાબર. ધારો કે શું કર્યું આપણે? x0ને પણ રૂટ લીધા, પણ એ આશરેનું રૂટ છે. બરાબર. x0 પ્લસ h કેવું છે? એક્ઝેક્ટ વેલ્યુ છે. બરાબર. અને હવે x0 પ્લસ h એ રૂટ છે તો એ જ્યારે ફંક્શનમાં મૂકીશું તો એ સમાધાન કરશે. કેવી રીતે? તો એક્ઝામ્પલ કે f of x ઇઝ ઇક્વલ ટુ x² - 4 છે. બરાબર. તો આના રૂટ આપણને ખબર છે. ધારો કે આના રૂટ છે x ઇઝ ઇક્વલ ટુ +or -2 અને -2. તો જ્યારે આપણને ખબર છે કે 2 અને -2 એ આના રૂટ છે, તો જ્યારે +2 અને -2ની કિંમત આ ઇક્વેશનમાં મૂકીશું ત્યારે આપણને આન્સર 0 મળશે. તો f of 2 મૂકીશું તો શું થશે? 2² - 4. તો 2² શું થશે? 4. 4 - 4 મળશે 0. તો f of 2 બરાબર 0 મળ્યા, એટલે કે 2 એ આ સમીકરણનું રૂટ છે. એવી રીતે -2 પણ છે. તો -2² - 4 તો શું થશે? -2નો સ્ક્વેર પણ 4 - 4 0. એટલે કે આપણે કહી શકીએ કે 2 અને -2 એ આપેલી પોલિનોમિયલના બીજ છે. એવી રીતે આપણે થિયરીમાં x0 પ્લસ h એ રૂટ છે એવું ધાર્યું છે. તો શું લખી શકાય કે f of x0 પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આને આપો રિઝલ્ટ નંબર 1, f of x0 પ્લસ h ઇક્વલ ટુ 0 ને આપો રિઝલ્ટ નંબર 2. બરાબર. હવે આપણે ટેલર્સ થિયરમનો યુઝ કરવાનો છે. ટેલર્સની સિરીઝ બધાને યાદ છે? ઓકે, તો શું થશે? ટેલરની સિરીઝ f of x0 પ્લસ h બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડેશ x0 પ્લસ h² બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ x0 પ્લસ અપ ટુ સો ઓન ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. અહીંયા x0 લેવાનું કારણ શું છે? કારણ કે ઉપર આપણે x0 ડિફાઇન કર્યા છે. તો આ થશે ટેલરની સિરીઝ. ઓકે, h શું છે? ખૂબ નાની વેલ્યુ છે. અહીંયા લખેલી છે as h is very small value, so neglecting the terms containing second and higher order of h. શું કરવાનું છે ટેલર સિરીઝમાં કે h ખૂબ નાનો છે, આપણે પહેલાં જ જોયું છે. તો hના બીજા અને તેનાથી ઉપરની કક્ષાના વિકલિતોને અવગણવાના છે. એટલે કે બીજા અને તેની આગળના બધા ટર્મને અવગણવાના છે, એટલે કે ડિલીટ કરી દેવાના છે. તો શું વધશે? આ બે ટર્મ વધશે. તો આ બે ટર્મનું સિમ્પ્લિફિકેશન કરીએ તો શું મળશે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો શું મળશે? ઓકે, તો નેગ્લેક્ટિંગ આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ અને આગળના ટર્મને અવગણીએ તો આપણને બે ટર્મ મળશે, f of x0 પ્લસ h ઇન્ટુ f ડેશ x0 બરાબર 0, જે તમે સિરીઝમાં જોઈ શકો છો. f of x0 પ્લસ h બાય 1 ફેક્ટોરિયલ એટલે 1 જ આવશે ઇન્ટુ f ડેશ x0. આ બધા ટર્મ્સ અવગણવાના છે ઇઝ ઇક્વલ ટુ 0. તો બે ટર્મ આપણને મળી ગયા. બરાબર. તો હવે શું કરવાનું છે? hને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો શું થશે? h f ડેશ x0, આ f of x0 ડાબી બાજુ જશે એટલે કેવા થશે? માઇનસ. અને hની જોડે f ડેશ x0 ગુણાયેલા છે એટલે એને આપણે છેદમાં લાવી દઈશું. બરાબર. તો આપણને hની વેલ્યુ શું મળશે કે માઇનસ f of x0 ઓવર f ડેશ x0. અને બાજુમાં કન્ડિશન આપણે યાદ રાખવાની છે કે f ડેશ x0ની જે વેલ્યુ છે એ નોટ ઇક્વલ ટુ 0 મળવી જોઈએ. બરાબર. હવે આપણા ઇટરેશન ચાલુ થશે. આ x0 માટેનું હતું. હવે x1 બરાબર શું થશે? x0 પ્લસ h. બરાબર.
x0 પ્લસ એચની વેલ્યુ આપણને અહીંયા મળી છે એ પુટ કરવાની છે. તો x0 પ્લસ એટલે h શું છે માઇનસ, એટલે માઇનસ એફ ઓફ x0 ઓવર એફ ડેશ x0, જ્યાં એફ ડેશ x0 નોટ ઇક્વલ ટુ 0. પડી ખબર શું કરવાનું છે? ફર્સ્ટ ઇટરેશન બનાવીએ x1 બરાબર x0 પ્લસ h. તો hની વેલ્યુ આપણી પાસે છે તો એ મૂકી દઈએ એફ ઓફ x0 ઓવર એફ ડેશ x0, જ્યાં એફ ડેશ x0 નોટ ઇક્વલ ટુ 0 એ કન્ડિશન છે. પછી આપણે સેકન્ડ ઇટરેશન કરીશું તો શું કરવું પડશે? x1 પ્લસ h. બરાબર. જનરલ ફોર્મ્યુલા આવો કંઈક હતો, xn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ એફ ઓફ xn ઓવર એફ ડેશ xn. જો તમે જનરલ ફોર્મ્યુલા યાદ રાખો તો તમને ખાલી વેલ્યુ મૂકવાની જ થશે. n ઇઝ ઇક્વલ ટુ 0 તો આ ઇટરેશન, n ઇઝ ઇક્વલ ટુ 1, 1 પ્લસ 1 2, તો n ઇઝ ઇક્વલ ટુ 1, તો x1 પ્લસ h એટલે x1 માઇનસ, અહીંયા ઓલવેઝ માઇનસ આવશે કારણ કે hની વેલ્યુ માઇનસ છે, એફ ડેશ x1. બીજી એક વસ્તુ શું ધ્યાન રાખશો કે અહીંયા જે વેલ્યુ હશે જે ટર્મની એ જ ટર્મની વેલ્યુ અહીંયા મૂકવાની છે. બરાબર, એ બીજી સાઇન છે યાદ રાખવાની. ઓકે, તો આપણને x1 ફર્સ્ટ ઇટરેશન આવું મળશે x0 પ્લસ h, x0 માઇનસ એફ ઓફ x0 એફ ડેશ x0. આને આપો રિઝલ્ટ નંબર 3, જ્યાં x1 શું છે? x1 ઇઝ ધ ઇમ્પ્રુવડ સેકન્ડ ઇટરેટ ઓફ ધ રૂટ ઓવર x0. બરાબર, x0ની જે એપ્રોક્સિમેટ વેલ્યુ મળી છે એને પરફેક્ટ બનાવવા માટે જે ઇટરેશન કર્યું આપણે એને જ કહીશું આપણે સેકન્ડ ઇટરેશન. હવે શું કરવાનું છે? આ પ્રોસેસ રિપીટ કરવાની છે કે x1 મળ્યા, હવે x2, તો x2 બરાબર x1 પ્લસ h, મેં આગળ કીધું એવી રીતે. તો x1 માઇનસ એફ ઓફ x1 ઓવર એફ ડેશ x1, જ્યાં એફ ડેશ x1 નોટ ઇક્વલ ટુ 0. ઓકે, અને આપો રિઝલ્ટ નંબર 4. Repeating the same process until we get root xi plus 1 to the desired degree of accuracy by the formula. ઓકે, મેં આગળ કીધું એવી રીતે કે બે ઇટરેશનની વેલ્યુ જ્યાં સુધી સેમ ના મળે ત્યાં સુધી આપણે ઇટરેશન કરવાના છે. ઓકે, xi પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, આ છે આપણી જનરલ ફોર્મ્યુલા. મેં n પ્લસ 1 માટે લખી છે, અહીંયા i પ્લસ 1 માટે છે. બરાબર, તો આને આપો 5th. તમે જો ગુજરાતીમાં થિયરી લખતા હોય તમે યાદ નથી રાખવાની, આપણે જે કરીએ છીએ એ જ ડિસ્ક્રાઇબ કરવાનું છે કે અહીંયા શું કર્યું આપણે કે ટર્મ અવગણ્યા છે તો આ મળ્યું, x1 મળ્યા. x1 શું છે? તો આપણું નેક્સ્ટ ઇટરેશન છે. બરાબર, નેક્સ્ટ અહીંયા શું કર્યું આપણે? આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી બે રૂટ ના મળે સેમ. બરાબર, અથવા તો એવું લખી શકાય કે આ પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની છે જ્યાં સુધી આપણને x0ની એક્યુરેટ વેલ્યુ, પરફેક્ટ વેલ્યુ ના મળી જાય ત્યાં સુધી. ઓકે, હવે આજે રિઝલ્ટ નંબર 5 છે એને આપણે શું કહીશું? ન્યૂટન રાપ્સન્સ ફોર્મ્યુલા, જે મેં તમને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં પણ સમજાયું છે. બરાબર, તમને i માટે યાદ રહે તો i માટે, n+1 માટે યાદ રહે તો n+1 માટે. Which determine next iterate xi plus 1 when iterate xi is known. આ શું કહે છે કે xi plus 1 આપણે ત્યારે જ સોલ્વ કરી શકીએ કે જ્યારે આપણને એના એક આગળના ઇટરેશનની ખબર હોય તો. બરાબર, ધારો કે આપણને x3 થર્ડ ઇટરેશન ફાઇન્ડ કરવું છે તો આપણે ફોર્મ્યુલામાં x2ની વેલ્યુ જોઈશે, એફ ઓફ x2 ઓવર એફ ડેશ x2. બરાબર, એટલે કે xi પ્લસ 1 ઇટરેશનની વેલ્યુ મેળવવી હોય તો એના આગળના એક ઇટરેશનની વેલ્યુ ખબર હોવી જોઈએ. બરાબર, તો આ છે આપણું ન્યૂટન રાપ્સનનું સૂત્ર તારવી દીધું. ઓકે, ફરીથી એક વખત જોઈ લો. x0 લેવાના છે, x0 પ્લસ h, x0 એ એપ્રોક્સિમેટ વેલ્યુ છે, x0 પ્લસ એક્ઝેક્ટ વેલ્યુ છે. x0 પ્લસ h એક્ઝેક્ટ વેલ્યુ છે એટલે એને લઈને ઇટરેશન કરવાના છે. પણ ઇટરેશન માટે સૂત્રની શેના મદદથી મળશે? ટેલર્સની સિરીઝમાં સેકન્ડ ઓર્ડરથી પ્લસ અપ ટુ બીજા બધા જ ટર્મને અવગણીએ તો પહેલાં બે ટર્મ રહેશે, એના પરથી એચને સૂત્રનો કરતા બનાવ્યો આપણે. બરાબર, એના પરથી ઇટરેશન મળ્યા અને નીચે લાસ્ટમાં સૂત્ર મળી જશે.
અને એવું લખી દેવાનું છે કે જ્યાં સુધી બે વેલ્યુ સેમ ના મળે ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રાખવાની છે. ઓકે, તો ન્યૂટન રાફસનનું એક્ઝામ્પલ આપણે કાલના લેક્ચરમાં જોઈશું. એના પહેલાં તમે થિયરી કમ્પ્લીટ કરી દેજો. થેન્ક યુ.